મિત્રો હવે જમવાનું બનાવીએ છીએ અમે હોજે બનાવ્યું નહીં એટલે એ વિડીયો નહીં બનાવ્યો આ સવારે જ બનાવીએ છીએ અમે આજે હોજે નહીં બનાવ્યું હોજે મેચ જોવાનું હતું ના બપોરનું હતું તે ચલાવી લીધું મેચ જોવા એ બાજુમાં આવી ગયેલો મેં થોડોક અહીંયા આગળ હતું થઈ ગયેલો એટલે આવ્યા ફાય હું તો તે રોય દૂરની પછી મારી રાહ જોઈ કે આમ નહીં રોનતો કેમ કરી રોય દૂરની એ બપોરનું હતું તે ખાઈ દેલું અને મેં તઈ જ ખાઈને આવેલો મેચ જોવા જરા તઈ જમાડેલું હોય બધાને એટલે જમવાની હોય હતું મેચ હોય સ્ક્રીન મોટી લગાવેલી અને જે જાય તેને જમવાનું એટલે અમે ખાઈને આવેલા મેચ અને આવ્યો રોય દૂરની આવ્યો કે બપોરનું અમે ચલાવી લીધેલું કે પછી કે સવાર મેં રોંધશું એમ કે હા સવાર મેં રોંધીએ છે એમ રોજ જ અમે સવાર મેં રોંધીએ પણ આ મગની દાળ બનાવવા કરીએ છીએ મગની દાળ મેં હમણાં દુકાનેથી લઈ આવ્યો મગની દાળ ને ભાત બનાવવા કરીએ છીએ આવેલી કે શું બનાવીએ કે હોની દાળ બનાવીએ કે રોજ તુવેરોની દાળ ખાય એ કરતા આજે મગની દાળ બનાવી લઈએ અમે મગની દાળ મેં દુકાને લેવા જઈએ એટલે હા અમને આ તપેલી મેલી છે મેં મગ મેલા છે મગને વાર નહીં લાગે તરત જ ચડી જશે નહીં વાર લાગે એને કમલી સરથી જ છે પછી ભાત ને મગ બનાવી દઈએ અને છોકરાને છોકરીની રજા છે આજે એટલે એની ઘેર છે અને દુલ્હાને જવાનું છે નિહારે એવી નિહાર જશે એટલે એ ભાત અને દાળવાળો મોનાથી લઈને વાંધો નહીં આવે ભાત અને એ ખાઈને પછી જશે એ તો નાઈ જશે અમે પોણી વારવા જવા કરીએ છીએ ખેતર કાલનું ચાલુ કરેલું કાલે પણ કાલે રવિવાર હતું એટલે પાછું જરીક વાર જ આવેલું પછી પાછી જતી રહેલી એટલે પછી પાછી 2 કલાકે લીધી પછી પાછી આવ્યું પછી મોડા સુધી ચાલ્યું પછી ચાલુ જ રહેવા દીધેલું હા કેવું જીવું છે ત્યાં જોવા હો નહીં જ આવે અમને જોવા જવા કરીશું આ જરીક જી આવું ચા પી લીધી છે આવે આ ખેતર ભરી કયા પાટી આમ કેટલું જરૂર છે તે જોઈ આવું પછી ચાલુ કરું હવે અમને 8:30 લાઇટ આવશે એટલે પછી ચાલુ કરી દઈએ છે પછી આખો દાડો પાછું ચાલશે અમારે એક પાટી આમ ફોડ દેવાનું પછી તારે અડધો પોણો કલાકે આવી રહે તેવું જોવા નહીં જવાનું જાય વચ્ચે ફૂટે રીતે જોવાનું હે તો ચાલો મિત્રો અને અહીંયા હોજર વાંધું નહીં કે હા કે ભૂખ લાગી તો અમે કહું તમારે રોંધી નહીં દેવાનું તાકે અમે નહીં રોંધ્યું કે અમે બપોરનું હતું તે ખાઈ લીધેલું કે અને ચા મેરે નાસ્તો કરી લીધેલો કે એમ ચા હવે સવાર મેં ખાવા એમ થઈ ગયો છોરો તે વધુ હા બળી જશે પણ નહીં વાર લાગે અને ચાલો તો હા મિત્રો અમે કાલે પછી ભોંય તર્યું લીપી કાઢ્યું અને પોણી વાયરું એ જ કોમ કરેલું કાલે બીજું કશું કોમ નહીં કર્યું તો પાછું રવિવારની લીધે લાઇટનો કાપ હતો એટલે તે ઘેર પણ હા ગરમી હોય જબ્બર લાગવા બાજુ લીધે આ ખેતર જ રહેવાનું સારું લાગે છે હવે અમે થોડોક ટાઈમ છે પછી બપોરે પેલા હું બાતરે નાહી જવા કરીએ છીએ ખાટલું લઈને તો ડોળા ભોંગશું તે ટાઈમે ત્યાં જ રહેવાનો છે ડોળા ભોંગેલા હોય તે સોલવાનું છે બેઠું બેઠું ને એમ જ કરશું બપોરે જબર તોપ લાગે હવે રહેવાય નહીં ગરમી થશે આવે અહીંયા તો પંખો નહીં ચાલે પંખાની હો ગરમી આવે ગરમ હવા આવે એવું થઈ જાય છે તો ચાલો મિત્રો હવે નાસ્તો બનાવી દઈએ ચાલો તાર મિત્રો મગની દાળ તો થઈ જ જી આવે પણ આ દક્ષા ચોખા સાફ કરે છે એટલે દાળ પછી વઘારે ના દાળો વઘાર દઈ પછી ચોખાઓ મિલ દઈએ એટલે વહેલું થઈ જાય પછી ખાઈ લઈએ એવું કરી આ ઉતાવળ કરીએ છીએ અને પાણી ગરમ થઈ ગયું છે અમે નાહી દઉં સોરો નાહી દીધું છે ધુલેરો બાકી છે એ અમે 2 જણા બાકી છે ને અમે નાહી દીધું છે દીરું ને દક્ષા 2 જણીઓ હવે અમે 2 જણા નાહી દઈએ દુરા નિહાર મોકલી દઈએ અમે પછી હવે પાણી વારવા જઈએ લાઇટ આવી જઈએ હવે મેં જોઈ લઉં લાઇટ આવી ગઈ છે ચાલુ કરી દઉં પછી ખેતર પરની પાટીઓ ફોડીને પછી આવું છું એટલે તે ખુરી આ દક્ષા રોંધે અને તે પાણી હો ગરમ થઈ જાય દુલ્હન પેલું નવડાવી દે અમારે કંઈ નહીં જવાનું હવે કરીએ છીએ શાંતિથી કરી પછી તોની તો આવેલી હોત 2 રહીશું મૂળા તરત મજા આવશું ઘેર પછી અમારે ઘેર કોમન નહીં કશું એટલે આવશું મોડ તો ચાલો મિત્રો હા અમે આ બનાવી દઈએ ખાવાનું તે ફરી મેં ખેતર ભરી ઓટો મારી આવું
પાણી ચાલુ કરતા હોય ને આવે તે હીરી રોન દઈ પછી બીજું કરીએ છીએ અમે. તો ચાલો. તો મિત્રો દાળ ને ભાત થઈ ગયું છે. મગની દાળ અને મેં વઘારી દીધી છે અને ભાત થઈ ગયું છે. હવે અમે ખાઈ લઈએ મિત્રો. મેં મોટર ચાલુ કરી દીધી, પાણી જાય છે ઠેઠ થઈ પેલી મકાઈ મેં તો 2 વખત જોઈ આવ્યો છું પણ જાય છે હજુ એક પાટી પૂરું નહીં થવાયું. તો હવે નાસ્તો કરી લઈએ પછી ખેતર ભરી મેં દક્ષા થઈને નાહી જઈશું એમ કરીએ છીએ. એટલે હવે આ ખાઈને નાસ્તો કરીને પછી ચાલીએ. ધુલા નિહાર મોકલી દઈએ. ધુલાને જો નાહવાનું હોય બાકી છે પેલું પાણી ગરમ થઈ ગયું, ધુલા નાહી દે ચાલ. હવ પછી અમે ખેતર જવા કરીએ છીએ. આજે કે મગની દાળ જ બનાવીએ કે એમ. કેટલા દાડે આજે મગની દાળ બનાવી છે. મગની દાળ હમણાં બનાવી જ નહીં કારણ કે મગની દાળ ખાવાથી ઓકે એમ. હવે આખો દાડો ચાલવાનું. હવે અમે અમને હાવ નહીં રોંધીએ. હવે આ ધૂળ અમને નિહારેથી આવશે ત્યારે અમે રોંધશું. હવે અમને નહીં રોંધીએ. હવે હોંજે હે એટલે હવે અમે ફાને ખેતર રહીશું. મૂડી તરે બેસી રહીશું. ઠંડુ પડે ત્યાં 4 કાપ પાડીને ત્યારે બેસી રહેવાનું. તડકો લાગે ત્યાં એમ કરીએ છીએ. તો ચાલો હવે અમે ખાઈ લઈએ. ભેંસોને રાણો નાખી દીધો. હજુ આ લેસન કરે છે આવીને હજુ એને રજા છે આજે. ટ્યુશન જવાનું હતું પણ ટ્યુશન હોની જી જો આ ટોપ થી હો ગયો. ત્યારથી ટોપ થી જ ગયો છે. ટોપ લાગવા હો ભાઈ છું. આ હજુ તો 9 વાગ્યા છે. હા ઉનાળો ચાલુ થઈ ગયો છે. બિલકુલ ઉનાળો ચાલુ થઈ ગયો છે. હવે જો આ એટલી મકાઈ પોણી વાત ચાલે છે. હવે કરીએ છીએ એનું ટોપ જ જબર લાગવા બાજે છે. હવે શિયાળામાં કોમ કરવા થાય, ઉનાળામાં તો આવું થાય કમલી જબ્બર ટોપ લાગે હે. એટલે ભાત કર ચાલ મેં હું ખાઈ લઉં. ચાલ હારી કર થોડુંક જ કર. ભાત ખાઈને ત્યાં નહીં ગમતું પછી આ ટોપ મેં છે ને ભાત નહીં ખાવાનું. ટોપ મેં ઓછી રોટલો એમ ખાઈ લેવાનું. પણ અમારે તો આ ખેડૂતને એવું કોમ કે દાળ ભાત બનાવે તો જ થાય નહીં તો પછી એ રોટલી કાર બનાવવા રહે તો ટાઈમ પૂરો થઈ જાય. એટલે ભાત અને દાળ બનાવી દે એટલે આખો દહ ચાલ્યા કરે એવું હોય અમારે. હોજે જે બનાવવું હોય તે શાંતિથી હોજે બનાવાય. દિવસે નહીં બનાવાય. દિવસે બનાવવા રહે તો ટાઈમ જ પૂરો થઈ જાય. ખેતર જ નહીં જવાય. એટલે અમે એવું જ કરીએ. હોજે તો કંઈક બનાવવું હોય તો હોજે બનાવીએ. રોટલી એવું તેવું જે બનાવવું હોય તે સવારમાં ભાત અને શાક જ બનાવી દઈએ. તો ચાલો મિત્રો નાસ્તો કરવો હોય તો ચાલો ભાત અને દાળ ખાઈ લઈએ. અને વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો. અને ચાલો તા હવે અમે નાસ્તો કરી લઈએ. ગુડ મોર્નિંગ મિત્રો. ગુડ મોર્નિંગ મિત્રો. ચાલો ચા પીવા ચાલો મિત્રો. ચા બનાવી છે. છોકરીને અમને 7:30 વાગે ટ્યુશન જવાનું હતું એટલે પહેલી ગેલ નહીં જતી એમ કદી હાલ કે જવા કરું કે એટલે આમ નાખી દીધું. આવીને ટ્યુશન જવાનું છે અને ધુલાને નિહારે જવાનું છે આજે. અને અમે ખેતર જવા કરીએ છીએ. હું આજે મેચ લીખતો એટલે મોડો સૂતેલો. હવે પછી ખેતર હજી પોણી વારવાનું છે. મકાઈ મેં કાલનું પોણી ચાલુ કરેલું છે એટલે પોણી વારવા કરીએ છીએ. અને નાસ્તો પણ નહીં બનાવો પછી બનાવીએ છીએ કશુંક ભાત અને શાક. નાસ્તો આવ્યો ને અમને નાહી આવશે 10-11 વાગે નાહી આવશે એટલે નાસ્તા વગર જશે. ચા પી લેશે એટલે ચાલશે. હાલ નહીં જતી હા. તો હવે અમે ચા પી લઈએ મિત્રો અમે. અને વિડીયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને ચા પીવું હોય તો ચાલો મિત્રો. મિત્રો આ લીપીએ છે. હવે 2 દિવસથી આજે લીપીએ, કાલે લીપીએ એમ કરતો. હવે આજે લીપી નાખીએ. નવરો છે તો લીપી નાખીએ. પેલી બાજુમાં કંઈ પોણી હોય ચાલે છે તો મેં પોણી વારતો જાઉં અને દક્ષા લીપે છે. આ બધું આ ચૂલા લીપી નાખ્યા છે.
જો ડીપી નાખો તો અસર થઈ ગયું હવે બધું ભોજતર્યું. આવું હોય તો જરીક સારું લાગે. પેલું ઉખડેલું હોય તો દળું કરે, દળું ઉડે છે બરે. તો અમે ખેતર બની બેસી રહેશ.